નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંદિર વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બીજા સત્રની શરૂઆત આપણે કરીએ, જેમાં આપણે ધોરણ 9ની અંદર છઠ્ઠા પ્રકરણથી શરૂઆત કરવાની છે, જેનું નામ છે 1945 પછીનું વિશ્વ. અગાઉના પ્રકરણમાં આપણે સમજી ગયા છીએ કે અત્યાર સુધીમાં વિશ્વમાં 2 વિશ્વયુદ્ધો થયા. સૌપ્રથમ વિશ્વયુદ્ધ થયું એ 1914થી 1918 સુધી ચાલ્યું. ત્યારબાદ બીજું વિશ્વયુદ્ધ 1939થી લઈ અને 1946 આમ ગણી શકીએ કે 45-46 સુધીનો એ સમયગાળો ગણી શકાય. હવે 1945 પછીનું વિશ્વ કેવું હતું કે જ્યારે એમ કહી શકાય કે બીજું વિશ્વયુદ્ધ તેના અંતિમ ચરણમાં હતું અને એ સમાપ્ત થયા બાદ એ સમયે વિશ્વની પરિસ્થિતિ કેવી હતી, જેનો અભ્યાસ આપણે આ પ્રકરણ હેઠળ કરીશું. તો પાઠની આપણે શરૂઆત કરીએ. પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડાયાની વિગતોથી ઇતિહાસના પૃષ્ઠ ભરાયેલા છે. અહીંયા પ્રાચીનની વાત કરીએ. આપણે જોઈએ છીએ કે ભારતમાં અનેક વિદેશી પ્રજા આવી, કારણ કે ભારત પ્રાચીન કાળમાં ખૂબ જ સમૃદ્ધ દેશ ગણાતો હતો. ભારતની એમ કહી શકાય કે ધનાઢ્યતા વિશ્વના તમામ દેશોમાં ફેલાયેલી હતી, એટલે લોકો ભારત તરફ આકર્ષાયા હતા. એમાં પણ ખાસ કરીને આપણે જોઈએ કે મુસ્લિમ આક્રમણો ઈસવીસન 1000ની સાલથી શરૂ થયા અને ખાસ કરીને જોઈએ કે છેલ્લે જ્યારે અંગ્રેજો આવ્યા, એમાં અંગ્રેજો ભારત ઉપર 200 વર્ષ શાસન કરી ગયા. એનું કારણ કે ભારતના જે મરી મસાલા તેજાના ગળે આ બધી વસ્તુનો આપણે બ્રિટન અને યુરોપના ઘણા બધા દેશો સાથે વેપાર કરતા હતા અને આ બધી વસ્તુની યુરોપમાં ખૂબ જ માંગ હતી. એના કારણે ભારતની અંદર ધનના ઢગલા ખડકાતા અને ભારત ખૂબ જ એમ કહી શકાય કે ધનાઢ્ય બનતો ગયો. એની આ ધનાઢ્યતાથી આકર્ષાઈને વિશ્વના ઘણા બધા દેશો ભારત સાથે વેપાર વાણિજ્યના સંબંધોથી જોડાયેલા હતા અને ધીરે ધીરે એ રસ્તા એટલે કે વેપાર વાણિજ્યના સંબંધોથી આગળ વધી એણે ભારત ઉપર આક્રમણ પણ શરૂ કરી દીધું, કારણ કે એ લખલૂટ સંપત્તિ અહીંથી મેળવવા માગતા હતા અને જ્યારે અહીંયા લૂંટ કરવા આવતા ત્યારે એ ઘણી બધી સંપત્તિ પણ પોતાની સાથે પોતાના દેશમાં લઈ જતા. એટલે અહીંનો આપણે વાત કરીએ કે ભારતનો ઇતિહાસ છે એમાં એવું નોંધાયેલું છે કે એમાં ઘણા બધા યુદ્ધો થયા. તેમ છતાં આ એમ કહી શકાય કે યુદ્ધોમાં હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં મોટે ભાગે આધુનિક યુગના 2 મહાયુદ્ધો એટલે કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય. એમ કહી શકાય કે આ બધા યુદ્ધો છે ને એ કે કોઈ એક ટોળું હોય 40-50 જણાનું, જેને ડાકુ લૂંટેરાના નામથી આપણે ઓળખીએ છીએ, એ ધાડ પાડી જાય અને જે હાથમાં આવ્યું, જે લોકો સામે આવ્યા એને મારી નાખી અને જતા રહેતા. એટલે એ સમયે કોઈ એમ કહી શકાય કે આધુનિક શસ્ત્રોનો ઉપયોગ થયો નહોતો, પણ યાદ રહી જાય એવા યુદ્ધોમાં જો આપણે ગણીએ તો વિશ્વના 2 મહાયુદ્ધો એમ કહી શકાય કે એ પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ તેની કેટલીક મર્યાદાઓના કારણે તે નિષ્ફળ નીવડ્યો અને ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. અહીંયા એક વાત સ્પષ્ટ કરી કે પ્રથમ વિશ્વયુદ્ધ જોયું આપણે, મેં હમણાં તમને સાલ કીધી કે ઈસવીસન 1914થી 1918. એ પૂર્ણ થયા બાદ એક રાષ્ટ્રસંઘની સ્થાપના થાય છે અને રાષ્ટ્રસંઘની સ્થાપના એટલા માટે થાય છે કે વિશ્વમાં કાયમી ધોરણે શાંતિ બની રહે, પણ એ રાષ્ટ્રસંઘની અમુક મર્યાદાઓના કારણે એ નિષ્ફળ જાય છે અને દ્વિતીય વિશ્વયુદ્ધ ઈસવીસન 1939માં ફાટી નીકળે છે. હવે બીજા વિશ્વયુદ્ધને
યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાને માનવજાતની શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર એમ કહી શકાય કે જરૂર સમજાય. પરિણામે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ 24 ઓક્ટોબર 1945માં. હવે યુદ્ધ કોઈ દિવસ કલ્યાણકારી હોતું નથી. એક વાત સમજી લો કે યુદ્ધ બે પક્ષો વચ્ચે થાય છે, પણ એની અસર લાંબા ગાળા સુધી છોડીને જતું રહે છે. બે પક્ષમાંથી એક પક્ષનો વિજય થાય અને એક પક્ષનો પરાજય થાય. જે પક્ષનો પરાજય થાય છે અથવા જે દેશનો પરાજય થાય છે એ આર્થિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે એમ કહી શકાય કે વિવિધ તબક્કે એ ભાંગી પડે છે. તો અહીંયા પણ એવું થાય છે. હવે આપણે જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર શું કહે છે. સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે અને તેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રનો ખતપત્રનો પ્રારંભ આમુખથી થાય છે અને એમાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. કોઈ પણ વસ્તુનું નિર્માણ થાય અથવા એની સ્થાપના થાય તો એની પાછળ ચોક્કસ હેતુઓ રહેલા હોય છે અને આ હેતુઓને સિદ્ધ કરવા માટે ખાસ કરીને એ કાર્યરત હોય છે. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના પણ હેતુઓ હતા અને જે આમુખમાં દર્શાવવામાં આવ્યા છે આ જે હેતુઓ હતા એ આ પ્રમાણે છે. નંબર 1 કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શું કરવું? તો કે ભાઈ શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા તેમજ આક્રમણના કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા. અસરકારક સામૂહિક પગલાં ભરવા. હવે શું થાય છે કે એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા તેમજ એમ આક્રમણના કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા. અસરકારક સામૂહિક પગલાં ભરવા. દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો. કોઈ પણ બાબત હોય વિદ્યાર્થી મિત્રો, તો એનો અંત અથવા એનો આખરી પગલું એ યુદ્ધ નથી. ઘણીવાર નાની એવી બાબત હોય અને જ્યારે મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ લે ત્યારે શાંતિમય અને સમજાવટની રીત જો અમલમાં મૂકવામાં આવે તો પણ એમાં આ વસ્તુ એમ કહી શકાય કે આપણે એનો ઝઘડાનો ઉકેલ લાવી શકીએ છીએ. તો આના ઉપરથી શું સાબિત થાય છે કે જે વિશ્વ ના બે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો હતા એનાથી આખું વિશ્વ હતપ્રત બની ગયું હતું અને એના પરિણામે એમ કહી શકાય કે ઘણા બધા જાનહાનિ અને માલહાનિ થઈ હતી અને દુનિયાના દરેક દેશોને જે યુદ્ધમાં જોડાયેલા હતા એને ઘણું બધું પારાવાર નુકસાન ગયું હતું. જીતેલા હતા એ નહીં તે અને હારેલાની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો એવું બની શકે વિદ્યાર્થી મિત્રો. નંબર 2 શું કહે છે કે આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા. આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર, ખાસ કરીને અહીંયા સમાન હકના પાયા ઉપરની વાત વિશેષ કીધેલી છે. રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા. વિશ્વ શાંતિ જાળવવા. આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જે વિચારીએ છીએ કે આપણું ઘર છે એ વિશ્વનો એક નાનકડો અંશ છે. જેમ આપણા ઘરની અંદર આપણે બધા જેટલા સભ્યો હોય એકબીજાના કાર્યમાં મદદરૂપ થતા હોય, સાથ સહકારની ભાવનાથી એકબીજાના કાર્યો કરતા હોય છે અને દરેકના ભાગમાં જે તે કાર્ય આવતું હોય છે એ કાર્ય યોગ્ય સમયે પૂર્ણ થઈ જાય એની પણ આપણે સાવચેતી રાખતા હોઈએ છીએ. તો આ વાત વિશ્વને પણ લાગુ પડે છે કે વિશ્વના જેટલા દેશો છે એ દેશો અંદરો શાંતિથી અને સલામતીથી એકબીજાનો સહકાર સાધીને આગળ વધે, પ્રગતિ કરે તો વિશ્વનું કલ્યાણ થાય. એટલે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા એ પણ જરૂરી છે અને વિશ્વ શાંતિ જાળવવાના તમામ યોગ્ય પગલાં ભરવા. બીજી વાત કીધી છે કે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. આર્થિક
નાણાકીય, સામાજિક એટલે સમાજને લગતી, સાંસ્કૃતિક એટલે આપણી જે સંસ્કૃતિ છે ભારતની એને લગતી, અને માનવતાવાદી એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દેશનો ભલે હોય પણ અંતે એ માનવ છે, એટલે એની સાથે માનવતાવાદી ધોરણ અપનાવીને આગળ વધવું, એ સમસ્યાઓના નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો, તથા જે તે જાતિ હોય, ભાષા હોય, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે શું કરવાનો, તો કે આદર ભાવ રાખવો. એટલે કે એક માનવ બીજા માનવને સન્માનથી જોવે, એના હકો અને એના ફરજોનું ખંડન ન કરે અને એની સાથે પ્રેમપૂર્વક વર્તે, એવું અહીંયા સ્પષ્ટ થાય છે. નંબર ત્યારબાદ ચોથો આવે છે, એમાં એમ કીધું છે કે આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરે. આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે શું કરવાનું, કે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કામ કરવું. એટલે કે એક વસ્તુ એ પણ એની મહત્વની હતી કે જુદા જુદા રાષ્ટ્રો જે એ જવાબદારી ઉપર કાર્ય કરતા હોય, એ કાર્યને ધ્યાનમાં રાખી જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે સંવાદિતા લાવે, જેથી કરીને એકબીજા વિખવાદ ન કરે, એકબીજાના એમ કહી શકાય કે આત્મગૌરવનું હનન ન થાય. આવી તમામ નાની નાની બાબતો પણ ઘણીવાર મહત્ત્વની બની જતી હોય છે. તો એ તમામ પગલાં લેવા. આમ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય છે, તેમ કહી શકાય. હવે ખતપત્રમાંથી શું સાબિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય છે, એમ કહી શકાય. હવે ઠંડુ યુદ્ધ આપણે જોઈએ કે ઠંડુ યુદ્ધ શું છે, કે 45થી 62નો સમયગાળો. હવે આપણે એ કાળમાં જઈ રહ્યા છીએ કે જે સમયે યુદ્ધ પૂર્ણ થાય છે અને યુદ્ધ પછીના જે કાંઈ 15-17 વર્ષનો સમયગાળો છે એ કેવો હતો, તો જોઈએ આપણે આગળ. બીજા વિશ્વયુદ્ધનું મહત્ત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી. હવે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર એમ કહી શકાય કે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ એ બંને ખાસ કરીને વિશ્વની અંદર આગળ પડતા અને નેતાગીરી કરતા દેશો હતા. પણ બીજા વિશ્વયુદ્ધની અંદર એ તસવીર બદલાઈ જાય છે. હવે અમેરિકા અને રશિયાએ એ સ્થાન લઈ લીધું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા. હવે અહીંયા બીજું એક થાય છે કે યુદ્ધની અંદર ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા એક સાથે હતા, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી શું થાય છે, રશિયાની શાસન પદ્ધતિ બદલાઈ જાય છે અને એની વિચારસરણી ભિન્ન હોવાના કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ જે છે એ રશિયાથી અલગ પડ્યા. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. હવે એક બીજી વસ્તુ થાય છે કે યુદ્ધ પછીના સમયમાં બંને જે મહાસત્તાઓ હતી, એટલે ખાસ કરીને અમેરિકા અને રશિયા, તે વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસ કર્યા. અને આ ગાળા દરમિયાન એમ કહી શકાય કે વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. એમ કહેવાય ને, બળિયાના બે ભાગ પડે. એટલે કે જે મહાસત્તાઓ હતી અમેરિકા અને રશિયા, એની વચ્ચે વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું, લશ્કરી જૂથોમાં. સત્તાનું બે ધ્રુવો એટલે કે અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું. એટલે આ એમ કહી શકાય કે રાજકારણની દ્વિધ્રુવી વ્યવસ્થાના ગાળા તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થાના ગાળા તરીકે ઓળખવામાં આવે છે. તો વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળભર્યા ન રહ્યા. બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાના કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના
તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મેં તમને અગાઉ પણ કીધું કે બળિયાના બે ભાગ પડે. અમેરિકા અને રશિયા એ બે વિશ્વની મહાસત્તા બની ગઈ. એ પહેલાં સ્થાન કોનું હતું? ફ્રાન્સ અને ઇંગ્લેન્ડનું હતું. હવે એ સ્થાન કોણે લઈ લીધું? અમેરિકા અને રશિયાએ. તો એમ કહી શકાય કે વિશ્વ બે મહાસત્તા જૂથો વચ્ચે વહેંચાઈ ગયું અને બંને વચ્ચે પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી રહી. કારણ કે વિશ્વ ઉપર વર્ચસ્વ ધરાવવાના બંનેના મહાપ્રયાસોના પરિણામે એનું પરિણામ એ જે સક્રિયતા હતી વિશ્વ વર્ચસ્વ સ્થાપવાની, એના કારણે એવું પરિણામ આવ્યું કે બંને દેશ એકબીજાના દુશ્મન બની ગયા. અને આ યુદ્ધ, આ તબક્કો, આ સમયગાળો જેને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એમાં નાનું એવું તણખલું પણ જો પડે એમ તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી શકવાની શક્યતા 100% જેટલી હતી. ત્યારબાદ આગળ આપણે જોઈએ કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તનો થયા. હવે સ્વાભાવિક જ વિશ્વ બે મહાસત્તા વચ્ચે વહેંચાઈ ગયું. વિશ્વના દેશો, હવે એ વિશ્વના દેશો એમ કહી શકાય કે જુગલબંધી. આપણે નાનપણમાં એક રમત રમીને આવ્યા, અઢી પઢી લાવ્યા, શું પઢી લાવ્યા. એમાં બે જુગલ જોડી હોય, એ બે જુગલ જોડીને આપસમાં એટલે કે એકબીજા સાથે મનમેળ હોય તો જ એ જુગલ જોડી બને. એવી જ રીતે અહીંયા પણ થાય છે કે વિશ્વની અંદર જે દેશો હતા, જેને અમેરિકા સારું લાગતું એ અમેરિકાના પક્ષે જોડાણા, જેને રશિયા સારું લાગતું હતું એ રશિયાના પક્ષે જોડાણા. પરિણામ એ કે વિશ્વ બે મહાસત્તામાં વહેંચાઈ ગયું. એટલે હવે એવું થાય છે કે એમના સંબંધોમાં પણ પરિવર્તન આવે. નાઝીવાદી જર્મની અને ઇટાલી એમ કહી શકાય કે સામે મિત્ર દેશો તરીકે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો, લશ્કરી જૂથો બન્યા. હવે એક વસ્તુ છે કે પહેલાં જે બે મિત્રો હતા, બે સાથે મળીને વિશ્વના અન્ય દેશોની સાથે યુદ્ધ કરે અને એને હંફાવ્યા. આ બંને દેશો પહેલાં મિત્ર હતા એટલે એકબીજાની મર્યાદા અને એકબીજાની શક્તિથી પરિચિત હતા. જે જર્મની અને ઇટાલીને હરાવી શક્યા એવા અમેરિકા અને રશિયા હવે બંને એકબીજાના દુશ્મન બની ગયા. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બંને કેવા રાષ્ટ્રો બની ગયા? શક્તિશાળી રાષ્ટ્રો. હવે ભાઈ એકબીજાની શક્તિથી પરિચિત હતા અને એકબીજાની મર્યાદાથી પણ પરિચિત હતા. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં એમ કહી શકાય કે સૌથી વધારે એમ કહી શકાય કે ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. યુદ્ધમાં વિજય તો થાય છે બ્રિટન અને ફ્રાન્સનો, પણ યુદ્ધમાં થયેલી ભયંકર નુકસાનીના કારણે આ દરજ્જો એ ગુમાવી બેસે છે. જ્યારે યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન આર્થિક રીતે, રાજકીય રીતે અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થઈ. જ્યારે આપણે વાત કરીએ કે યુદ્ધમાં હારી ગયેલા રાષ્ટ્રો ક્યાં તો ઇટાલી, જર્મની અને જાપાન. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન એટલે કે રશિયાએ જર્મનીના અમુક ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ઝેકોસ્લોવાકિયા, પોલેન્ડ, રૂમાનિયા અને અન્ય દેશો પણ એણે પોતાનો સામ્રાજ્યવાદ વધારી દીધો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આટલી ચર્ચા કરવાના અંતે આ ચર્ચા ઉપરથી આપણને એવો સાર મળે છે, એવું સમજાય છે કે પ્રાચીન કાળથી લઈ અને સાંપ્રત પરિસ્થિતિ, અત્યારે પણ ભારતની પરિસ્થિતિ એવી છે, પણ અત્યારે દુનિયાના દરેક દેશો વિશ્વ શાંતિમાં માને છે. અત્યારે યુદ્ધ થતું નથી એની પાછળનું એક મુખ્ય કારણ છે કે વિશ્વની એક મહાસત્તા અમેરિકા, બીજી મહાસત્તા રશિયા અને અમેરિકાના પ્રયાસોથી 1945માં થયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના એ કોઈ પણ બે દેશો વચ્ચે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ થાય ત્યારે મધ્યસ્થી તરીકે આવી સમજાવટથી બે દેશોના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. પરિણામે અત્યારે વિશ્વયુદ્ધ થતું નથી, નહીં તો ત્રીજું વિશ્વયુદ્ધ પણ થાય. તો
આમ આપણે આ લેક્ચરની અંદર જુદા જુદા મુદ્દાઓ વિશે વિગતે અભ્યાસ કર્યો. સોવિયત રશિયા, અમેરિકા, જર્મની, જાપાન, ઇટાલી, ભારત એના વિશે આપણે ચર્ચા કરી. એ તમામ ચર્ચાઓ, એ તમામ મુદ્દાઓ તમે સારી રીતે સમજાશો એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ.